વડોદરા વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ. જંબુસર તાલુકાના વડોદરા ગામે વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિર જે 1952ની સાલમાં બનાવવામાં આવ્યું હતું, જે જર્જરિત થઈ ગયું હોય, ટ્રસ્ટી અરવિંદભાઈ મોતીભાઈ પટેલ તથા ગ્રામજનોના સુંદર સહકારથી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને નવીનીકરણ કરાયું. આ નંદ સંતોની ચરણરસથી પાવન થયેલી ભૂમિ એટલે કાનમ પ્રદેશ, જે સેવા ભક્તિ અને સત્સંગથી દીપી ઉઠ્યો છે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીષ અને પુરાણી સ્વામી વાસુદેવ પ્રસાદજીના અથાગ પ્રયત્નો અને પૂજ્ય લક્ષ્મી પ્રસાદ દાસજીના માર્ગદર્શન હેઠળ વડોદરા મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 23/11/24થી પ્રારંભ કરાયો છે, જે 27/11/24 સુધીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પંચદિવસીય શ્રીમદ ભાગવત કથા, વ્યાસપીઠ પરથી હરિકૃષ્ણદાસજી સ્વામીજી પોતાની આગવી શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. કથાના ત્રીજા દિવસે 3 વાગ્યે શ્રોતાજનોને બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ. પહેલાં માતા પિતાએ પાલન કરવા જણાવ્યું. ભગવાન કૃષ્ણના જીવન ચરિત્રો દ્રષ્ટાંતો સાથે સુંદર નિરૂપણ કર્યું. સેવા કરશો તો જ મુક્તિ થશે. ભાગવત કથા અદ્ભુત છે, તે દેવોને પણ દુર્લભ છે. સ્વર્ગના અમૃત અને કથારૂપી અમૃતની વિશેષ સમજણ આપી હતી. કૃષ્ણ ભગવાને બાળપણમાં રમેલી ગેડી દડાની વાત કરી. 4 હઠ બતાવી, જે મનુષ્યમાં હઠ, માન, ઈર્ષ્યાના દુર્ગુણ હોય તે સત્સંગમાંથી પાછા પડે છે તેમ કહી ભગવાનના લીલા ચરિત્ર પદ જળ કમળ છાંડી જાને બાળાનો પ્રસંગ સુંદર રીતે સંગીતમય શૈલીમાં નિરૂપણ કરતા શ્રોતાજનોની આંખે દ્રશ્ય તાજું થયું હતું. આ પ્રસંગે સંતો, મહંતો, અગ્રણી મહેશભાઈ વલ્લભભાઈ પટેલ, ગૌતમભાઈ, ગામ અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી 27 તારીખે મહારાજશ્રીની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે તથા યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવશે તેમ મહેશભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું. ભાગવતી કથા છે, જેના વક્તા શાસ્ત્રી સ્વામી નંદકિશોરદાસજી અને શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સરસ મજાની ભાવવાહી કથા કરી રહ્યા છે. સાથોસાથ ત્રિદિનાત્મક યજ્ઞ છે. ખૂબ જ યજ્ઞ મંડપ શણગાર્યો છે. સાથોસાથ જે 27 તારીખે પ્રતિષ્ઠા મહોત્સવ છે, ધામથી સંતો પધારે છે, જેની ગામ સમાજ રાહ જોઈ રહ્યું છે. રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીપતિ પ્રતિષ્ઠા મહોત્સવને માટે પ્રતિષ્ઠામાં આવશે. તારીખ 27 પ્રતિષ્ઠા મહોત્સવ થશે અને ગામ સમાજ 5 દિવસ, જેને કહીએ કે ગામ ધુવાડા બંધ જમી રહ્યું છે, તો આનો આનંદ લેવાને માટે સૌ ભક્તોને આનંદ વડોદરામાં થઈ રહ્યો છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વડોદરાથી મહેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને સમગ્ર ગ્રામજનો તરફથી સૌને જય સ્વામિનારાયણ. વડોદરામાં શ્રી સ્વામિનારાયણ વડતાલ તાબાનું મંદિર છે, તેની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 23થી તારીખ 27 સુધી ઉજવાઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર 5 દિવસ દરમિયાન શ્રીમદ ભાગવત કથા પારાયણ પણ ચાલી રહી છે. દરરોજ સાંજે અને રાત્રે 2 પાઠમાં કથા થઈ રહી છે. અહીંયા લક્ષ્મી પ્રસાદ સ્વામી અને વાસુદેવ સ્વામી આ બંને સંતોએ આ મંદિર બનાવવામાં, પૂર્ણ કરવામાં ખૂબ દાખલો કર્યો છે અને સમગ્ર ગામજનો અત્યારે સ્વામિનારાયણ ભગવાનના ભાવમાં, ભક્તિમાં રંગાયા છે. આજે 25 તારીખે યજ્ઞની પણ શરૂઆત થઈ રહી છે. યજ્ઞ 3 દિવસ થશે અને 27મી તારીખે પ્રતિષ્ઠા મહોત્સવ થશે. તેમાં વડતાલ સંસ્થાના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ પણ પધારવાના છે. સમગ્ર ગ્રામજનોમાં ખૂબ ભાવ અને ઉત્સાહ છે અને તૈયારી પણ ધામધૂમથી અમે કરી છે. ત્યારે સમગ્ર ભક્તજનોને પણ અમે વડોદરા ગામમાં આ ઉત્સવમાં આવવા માટે આમંત્રણ પાઠવીએ છીએ.